નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2000 નોટના કેન્સલ થવાની। જી ફરી પાછી 2000ની નોટ સરકાર પાછી ખેંચી રહી છે અને આજથી આ ચલણી નોટોને બેંકમાં જમા કરાવવાનું શરૂ કરાયું છે। દેશભરની દરેક પ્રકારની બેંકોમાં આજથી 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકાશે અને જે 2016ની અંદર નોટબંધી દાખલ થઈ હતી એ વખતે જે રીતની માહોલ સર્જાયો હતો એ પ્રકારની કોઈ જ ચિંતાનો માહોલ હાલ દેખાઈ રહ્યો નથી અને સામાન્ય રીતે જે બેંકમાં વહીવટ થાય છે એ જ પ્રકારે આજે પણ વહીવટ દેખાયો હતો। આપણે એક ખાસ અહેવાલ જોઈ લઈએ અને પછી વિશિષ્ટ મહેમાનો સાથે આપણે આ બાબતે ચર્ચા કરીશું। આજે બેંકમાં નોટ લેવાની શરૂઆત થતા સુરતમાં લોકો જ્યારે નોટ જમા કરાવવા ગયા હતા તેમજ બેંકની અંદર 2000ની નોટ જમા કરાવવા આવનાર વ્યક્તિના આઈડેન્ટિટી કાર્ડ પણ માંગવામાં આવ્યા નથી। ગ્રાહકોએ ખૂબ જ સરળતાથી સામાન્ય વ્યવહારની જેમ 2000ની નોટ પોતાના ખાતામાં જમા કરાવી શકે છે। બેંકમાં બીજા રૂપિયા જે રીતે જમા કરાવ્યા એટલી જ સરળતાથી નોટ પણ લઈ લેવી જોઈએ એવી સામાન્ય વ્યક્તિની લાગણી સમજીને ખૂબ જ સરળતા રહે એવી રીતે કામકાજ થઈ રહ્યું છે। આજથી બેંકોમાં 2000ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા। કોઈપણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો। લોકો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને ધીરે ધીરે જમા કરાવવા આવતા દેખાયા હતા, પરંતુ તેમની સંખ્યા દરેક બેંક પર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો। કેશ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઊભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા, પરંતુ મોટી માત્રામાં હજી સુધી કોઈ પણ ગ્રાહક 2000ની નોટ જમા કરાવી રહ્યું નથી। ત્યારે હવે કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો પક્ષે 2000 નોટમાં કાળું ધન હશે એ બેંકમાં સેટિંગ કરીને ખૂબ આસાનીથી પોતાના પૈસા બદલાવી લેશે, જ્યારે સામાન્ય વ્યક્તિ જેની પાસે થોડી ઘણી નોટો હશે એવા લોકો પાસે નોટ બદલવાનું મુશ્કેલ થઈ શકે છે। 2000ની નોટને લઈને જ્યારે 30 સપ્ટેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધી તમામ બેંકોમાં 2000ની નોટ જમા થઈ જવી જોઈએ, જમા કરાવવી જોઈએ લોકોએ, ત્યારે અત્યારે હાલ આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડાની જે મેઇન બ્રાન્ચ છે સુરત શહેરમાં, આપણે ત્યાં ઊભા છીએ અને ત્યાંનો આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો અહીં અવર જવર કરી રહ્યા છે। તમામ લોકો જે બેંકમાં 2000ની નોટો જમા કરાવવા આવી રહ્યા છે, તો સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે ત્યારે હાલ એ પ્રમાણે ગર્દી નથી જોવા મળી। જે રીતે 8 નવેમ્બર 2016ના રોજ લોકોને રાતના 8 વાગે જ્યારે વડાપ્રધાને આવીને એમ કહી દીધું હતું કે આજથી 500 અને 1000ની નોટ બંધ કરી દેવામાં આવી છે, ત્યારે બીજા દિવસથી જ રાતોરાત જેમાં બેંકોમાં ભીડ લાગી હતી, લોકોએ તેમના જે કાળું નાણું હતું તે તમામ ફેરવવાના શરૂ કર્યા હતા। ત્યારે આજરોજ જે આજના દિવસેથી જે નોટો પરત લેવાની ચાલુ કરી રહ્યા છે બેંકમાં, ત્યારે એટલું બધું કંઈ મહત્વની ભૂમિકા અહીં દેખાઈ નથી રહી, લોકો અહીં અવર જવર નથી કરી રહ્યા। તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે 2016માં જે આ વસ્તુ સામે આવી હતી નોટબંધીની, તે આ વખતે જે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે તે લોકો માટે એક જે મહત્વનો નિર્ણય કહી શકાય તેમ છે કે લોકોએ કોઈ પ્રકારની દોડાદોડ કરવી નથી। જે સમય મર્યાદા આપવામાં આવી છે તે સમય મર્યાદામાં નક્કી કરી દેવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે જે 2000ની નોટ છે એ માહિતી જે આપવામાં આવી છે આરબીઆઈ તરફથી કે 2000 નોટની જો તમારું બેંકમાં ખાતું નહીં હશે તો તમારું જે આઈડી પ્રૂફ છે તે તમે જે પણ બેંકમાં લઈને જશો ત્યારે 2000ની 20000 રૂપિયા કિંમત સુધીની, એટલે માનો કે 10 નોટ 2000 રૂપિયાની તમે ત્યાં ભરી શકો છો અને ત્યાંથી તમે કરન્સી ચેન્જ કરાવી શકો છો। અને જો તમારું ખાતું જો બેંકમાં હોય તો તે બેંકમાં જેમની મર્યાદાઓ હોય છે જમા કરાવવાની, ડેબિટ કરાવવાની, તે મર્યાદા અનુસાર તમે 2000ની નોટો જમા કરાવી શકશો। કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત। તો આપણે જોયું કે આજે 2000ની નોટો જમા કરાવવા માટે બેંકમાં લોકો પહોંચી તો રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની અફરાતફરી કે કોઈ પણ પ્રકારનું પેનિક દેખાયું નથી અને એનું એ કારણ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે ખૂબ જ સરળતાથી આ નોટો પરત લેવાનું આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને 30 સપ્ટેમ્બર સુધી
આ પ્રક્રિયા ચાલશે એટલે લોકો આરામથી પોતાની પાસે જે કોઈ પણ કરન્સી છે 2000 રૂપિયાની એ જમા કરાવી શકશે. આપણી સાથે સુરત પીપલ્સ બેંકના એજીએમ સુનિલભાઈ કાપડિયા જોડાઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. સુનિલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આપની પાસે સૌથી પહેલા એ જાણવા માંગીશ કે કઈ પ્રકારની ગાઈડલાઈન બેંકોને, હાજી નમસ્તે, બેંકોએ કઈ પ્રકારની ગાઈડલાઈન જારી કરી છે, બેંકોને શું નિર્દેશો આપવામાં આવ્યા છે? સાહેબ, આમ એવી સ્પષ્ટ એસઓપી આરબીઆઈએ નથી જણાવી, છતાં પણ એમણે એવું આરબીઆઈએ એક છેલ્લા સર્ક્યુલરમાં એવું જણાવ્યું છે કે યુઝ્યુઅલ મેનરમાં એક્સચેન્જ કરી આપવાની છે. પણ જ્યાં સુધી પેલા 2016ના ડિમોનિટાઇઝેશનનો અમારો અનુભવ હતો કે તે વખતે ઈડી, સીબીઆઈ આ બધાના ઓડિટ થયા હતા અને તેમણે પછી માગ્યું હતું કે કઈ કઈ વ્યક્તિ ભરી ગઈ છે. તો એવું કંઈક અસમંજસ પરિસ્થિતિમાં નહીં મુકાય એટલે અમારી બેંકે એવી એસઓપી બનાવી છે કે જે કોઈ વ્યક્તિ એક્સચેન્જ કરવા માટે આવે, અલબત્ત એ 10 નોટ સુધી 20,000 રૂપિયા સુધી જ એક્સચેન્જ કરી આપીશું, પણ એને માટે અમે એવો આગ્રહ રાખીશું કે તમારે તમારું એક આઈડી પ્રૂફ આપવું પડશે. એને ઓરિજિનલ સાથે અમારો ઓફિસર વેરીફાઈ કરે અને ત્યાર પછી એક ફોર્મ ભરાવીને તેમાં નોંધ રાખીને અમે એક્સચેન્જ કરી આપવાની ફેસિલિટી બનાવી છે. આ એસઓપી અમારી બેંકે બનાવેલી છે. દરેક બેંકો પોતપોતાની એસઓપી બનાવે છે. જો કે આરબીઆઈ એવું કીધું છે કે યુઝ્યુઅલ મેનરમાં એક્સચેન્જ કરી આપવાનું છે. બિલકુલ બિલકુલ. મતલબ બેંક પોતાની સેફટી પહેલા જોશે, કારણ કે આરબીઆઈ અગર તમારી પાસે જમા થયેલા જે કોઈ પણ કરન્સી છે એ કયા ગ્રાહકો દ્વારા જમા થઈ એવી વિગતો અગર માંગે તો તમે આપી શકો, બરાબર ને? ચોક્કસ ચોક્કસ. અને બીજું એક એવું પણ થાય કે તેને કારણે જી જી સુનિલભાઈ, એક બીજી પણ વસ્તુ છે. હાજી જી બોલો બોલો આપ. હા, એટલે એમ કે પછી પેલું કહી શકાય કે કાળું નાણું કઈ વ્યક્તિ ભરી જાય છે, જો તે જ માહિતી નહીં મળે તો આપણો એક ઉદ્દેશ્ય પાર પણ નહીં પડે. મની લોન્ડરિંગ ને એ બધી બાબતો ને ધ્યાનમાં રાખીને પણ ભરનાર વ્યક્તિના પ્રૂફ કે આઈડેન્ટિફિકેશન મેળવેલા હોય તો એ બેંકના હિતમાં છે અને એનું ફર્ધર રિપોર્ટિંગ બેંક ભવિષ્યમાં જરૂર પડે તો કરી શકે. બિલકુલ બિલકુલ. અને સુનિલભાઈ, બીજી એક વસ્તુ જાણવાની હતી કે આ 20,000 રૂપિયા સુધીની જે તમે એક્સચેન્જની વાત કરો છો, એટલે કે તમે 20,000 રૂપિયા 2000ની કરન્સીમાં આપશે અને તમે એને 500 કે બીજી કોઈ પણ કરન્સીમાં એને હેન્ડ ટુ હેન્ડ કેશ આપશો, એ રીતની વાત છે? હાજી, તરત જ એક્સચેન્જ અમારે એક્રોસ કે ઓવર ધ કાઉન્ટર અમારે એને એક્સચેન્જ આપી દેવાનું છે. બિલકુલ બિલકુલ. અને માની લો કે કોઈ ગ્રાહક પોતાના એકાઉન્ટની અંદર 20,000 થી વધુ રકમ 2000ના કરન્સીમાં અગર જમા કરાવવા માંગતા હોય તો એના માટે કોઈ નિયમ ખરો? હાજી, આમ પણ આ 2000ની કરન્સી અત્યારે વિથડ્રો થઈ રહી છે એટલા પૂરતું જ નહીં, પણ આમ પણ એક એવો નિયમ જ છે કે જો 50,000 કે ઉપરની કેશ જમા કરાવો તમે તમારા બેંક અકાઉન્ટમાં તો ફરજિયાત પણ અમે પાન માગીએ છીએ, પાન કાર્ડ આ ઇન્કમ ટેક્સ નો, અને એનાથી અંદરની રકમ હોય તો ફોર્મ નંબર 60 ભરીને અમે એ કેશ સ્વીકારીએ છીએ. અને કોઈ લિમિટ નથી, તમે અકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરાવી શકો તો તેવું કઈ લિમિટ નથી. તમે 1 લાખ, 2 લાખ, 5 લાખ તમારી રકમ તમારો પાન કાર્ડ અને તમારું કેવાયસી અપડેટ હોય તો તમે તમારા કોઈ પણ બેંક અકાઉન્ટમાં જમા કરાવી શકો છો. સેવિંગ્સ, કરંટ એટલું હોવું જોઈએ કે તમારું કાયદેસરનું નાણું હોવું જોઈએ અને તમારું જે બેંક અકાઉન્ટ છે તે કેવાયસી થી અપડેટ થયેલું હોવું જોઈએ. બિલકુલ બિલકુલ. એટલે સુનિલભાઈ, એક વસ્તુ હજી મૂંઝવે છે કે માનો કે કોઈ મોટી એમાઉન્ટની અંદર કોઈ 2000ની નોટ લઈને પોતાના જ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે આવતા હોય અને એની પાસે એ પૈસાનો સોર્સ નથી, ક્યાંથી આવ્યા એ સોર્સ અગર નથી તો કઈ પ્રકારે કોઈ વ્યક્તિ જમા કરાવી શકશે? જમા અગર તમે કરી પણ દેશો તો એ સોર્સ જાણવાની કોશિશ
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કે આરબીઆઈ કે કોઈ પણ બીજા વિભાગ કરી શકે ખરા આમાં? ચોક્કસ સાહેબ, તમારો સવાલ એકદમ સચોટ છે. બેંકે તો એટલું જોવાનું છે, બેંકને જે ગાઈડલાઈન આરબીઆઈ જે જણાવેલું છે તે એટલું જ જણાવ્યું છે કે જે બચત એકાઉન્ટ હોય, કરંટ ખાતું હોય કે ઓવરડ્રાફ્ટ ખાતું હોય, જે બેંક ખાતામાં ખાતેદાર રકમ જમા કરાવે તે ખાતું કેવાયસી થી અપડેટ થયેલું હોવું જોઈએ. એના કેવાયસી ના પ્રૂફ બધા લેટેસ્ટ પ્રૂફ લઈ લેવાના છે. આમ પણ અમે સમયાંતરે કેવાયસી પ્રૂફ લેતા જ રહીએ છીએ. તો પછી એ નાણાં ભરનારની જવાબદારી બની જાય છે, ખાતેદારની જવાબદારી બની જાય છે કે હું મારા ખાતામાં જે કઈ રકમ જમા કરાવું છું તે હું ક્યાંથી લાવ્યો તે તેણે જ સાબિત કરી દેવું પડે. અને તમે જે કહ્યું તે એકદમ સાચું છે કે એનો ખુલાસો ભવિષ્યમાં દેશની કોઈ પણ એજન્સી માંગી શકે, ઇન્કમટેક્સ છે કે બીજી કોઈ પણ એજન્સી એનો ખુલાસો માંગે તો એ ખુલાસો આપવા માટે તેણે તૈયાર રહેવું પડશે. બિલકુલ બિલકુલ. એટલે આ ઘણી જવાબદારીપૂર્વક પોતે પોતાના ખાતામાં પૈસા જમા કરાવવાના દરેક ગ્રાહકોએ રહેશે. અગર કોઈ પણ અજાણ્યા વ્યવહારો અગર જાણવા મળશે તો સરકાર આવનારા સમયમાં એને સવાલ કરી શકે છે કે કોઈ પણ એજન્સી સવાલ કરી શકે છે. બાકી જે નોર્મલ સુનિલભાઈ, જે નોર્મલ ગ્રાહકો છે કે જે સામાન્ય ગ્રાહકો જેને આપણે કહી શકાય કે જેમની પાસે નાની મોટી એમાઉન્ટની અંદર 2000ની નોટો અગર એ લોકોએ બચતમાં કે કોઈક રીતે બચાવીને રાખી હોય, એવા લોકો જો એમના ખાતામાં પણ જમા કરાવશે કે એક્સચેન્જ પણ કરાવશે તો એ લોકોને કોઈ જાતની ચિંતા કરવાની જરૂરત રહેશે નહીં. ખરી વાત, સાચી વાત છે. નોર્મલ ટ્રાન્ઝેક્શન તમે કહું આપણે કરતા હોઈએ, થોડી મામૂલી રકમ અથવા તો કોઈ ધંધાદારી વ્યક્તિ પણ યુઝ્યુઅલ કોર્સમાં જે દરરોજ રકમ જમા કરાવતા હોય, ધંધાની રકમ, નોકરિયાત પોતે પોતાની બચતની રકમ જે કંઈ ખાતામાં જમા કરાવતા હોય અને એ તમે ભલે 2000 રૂપિયાની કરન્સી નોટથી તમે જમા કરાવશો, એ એબ નોર્મલ દેખાવું નહીં જોઈએ કે અચાનક રાતોરાત તમારી પાસે 2000ની નોટ આવી ગઈ ને તમે ભરી દીધી. એવી એબ નોર્માલિટી નહીં દેખાશે તો યુઝ્યુઅલ કોર્સમાં એ વેલિડ ગણાશે. એટલી જ રકમ તમે ભરો કે જે યુઝ્યુઅલ કોર્સમાં તમે તમારા ધંધા માટે, તમારી બચતની રકમમાંથી તમે ભરતા આવ્યા છો, નિયમિત તમે કરો જ છો. એ પ્રકારના ટ્રાન્ઝેક્શન હશે તો તમને મુશ્કેલી નહીં આવે. બિલકુલ બિલકુલ સુનિલભાઈ. અને હાલ જાણવા એવું પણ મળી રહ્યું છે કે જે જ્યારે આ રીતની જાહેરાત થઈ એટલે પેટ્રોલ પંપો અને જે જગ્યાઓ ઉપર કેશથી ટ્રાન્ઝેક્શનો ગ્રાહકો દ્વારા વધુ થતા હોય એવા જગ્યાઓ ઉપર 2000ની નોટોનું ચલણ ખૂબ વધી ગયું છે. મીડિયાના માધ્યમથી પણ જાણવા મળે છે કે જે નોર્મલ દિવસોમાં પેટ્રોલ પંપની જે આવક થતી હોય છે એની અંદર જે કરન્સી રિસીવ કરતા હોય છે એ લોકો, એના કરતાં ઘણી મોટી માત્રામાં 2000ની કરન્સી પેટ્રોલ પંપ જેવા જગ્યાઓ પર આવવા માંડી છે. એટલે હું એ પણ જાણું કે પેટ્રોલ પંપના ગ્રાહકો અગર વધુ પ્રમાણમાં એમની પાસે આ રીતે 2000ની કરન્સીઓ આવી જાય છે તો એ લોકોને માટે પણ કોઈ મુશ્કેલી પડશે કે જે નોર્મલ કોઝમાં એ લોકોના ટ્રાન્ઝેક્શનો થતા હોય છે એમાં? સાહેબ ચોક્કસ એક એવી મુશ્કેલી આવી શકે કે પેટ્રોલ પંપ, કોઈ પેટ્રોલ પંપે 5 લાખ રૂપિયાનું પેટ્રોલ વેચાણ કર્યું હોય, 5 લાખ રૂપિયાની કિંમતના લીટર પેટ્રોલ વેચ્યું હોય અને એની પાસે રકમ વધારે આવી જાય છે 2000ની. એટલે એક સાદું ઉદાહરણ આપું કે મારે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું છે ને હું 2000 રૂપિયાની નોટ આપું તો પેલા સામેથી 1800 રૂપિયા મને બાકીની કરન્સી પરત કરશે, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા. પણ મેં પેટ્રોલ પુરાવ્યું 200 રૂપિયા. એટલે ઓવરઓલ પેટ્રોલ પંપનું જે પેટ્રોલનું કન્ઝમ્પશન છે, જેટલું ડિસ્ટ્રીબ્યુશન થયું છે તેના કરતા 2000ની નોટ વધારે આવી જશે. અને એ મુશ્કેલી ખરેખર તમારો સવાલ બરાબર યોગ્ય છે અને તે મુશ્કેલી સુરત, રાજકોટ આ બધી જગ્યાએ અનુભવાય. અને તેથી પેટ્રોલ પંપ વાળા હવે પૂછે છે કે ભાઈ તમે કઈ નોટ લઈને આવ્યા છો અથવા તો તમારે કેટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવવું છે. ઠીક છે, તમે 1500, 1700, 1800 રૂપિયાનું પેટ્રોલ પુરાવવા માંગો તો 2000 રૂપિયાની નોટ આપો, બરાબર છે. પણ 100 રૂપિયા શરૂઆતમાં પહેલા 1-2 દિવસમાં એવું બન્યું કે પેટ્રોલ પુરાવી દે 200 રૂપિયાનું અને પછી 2000 રૂપિયાની નોટ કાઢીને આપે છે તો પેટ્રોલ પંપ વાળા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એટલે શરૂઆતમાં થોડું ચાલ્યું પણ પછી તેઓ પાસે એક્સચેન્જનો પણ પ્રોબ્લેમ આવ્યો, બાકીની કરન્સી પણ તેઓએ પરત કરવાની છે. એટલે એ મુશ્કેલી ઊભી થઈ. એટલે પેટ્રોલ પંપમાં હમણાં જ મીડિયામાં એવું આવ્યું છે, પ્રિન્ટ મીડિયામાં, કે પેટ્રોલ પંપે બોર્ડ મારી દીધું છે કે 2000 રૂપિયાની નોટ લાવશો નહીં.
એટલે હવે પેટ્રોલ પંપના માણસો પણ પેટ્રોલ પૂરનાર માણસો પણ પૂછે છે, ભાઈ તમારી પાસે કઈ કરન્સી છે, તમે કેટલા રૂપિયાનું પેટ્રોલ પૂરવા માંગો છો? કારણ કે એ લોકો પણ વિચારશે ને કે મેં 4 લાખનું પેટ્રોલ વેચ્યું છે અને મારી પાસે 7 લાખ રૂપિયાની 2000 રૂપિયાની કરન્સી આવી ગઈ છે. એટલે એમને માટે પણ એ મુશ્કેલી ચોક્કસ પેદા થાય કે તેઓ બેંકમાં કેવી રીતે ભરી શકે, એનો ખુલાસો પાછળથી કેવી રીતે આપી શકે. એટલે હવે તેઓ પણ એટલે જાગૃત થયા છે, સવાલ પૂછે છે અને જે પ્રમાણમાં પેટ્રોલ જે ભરાવા આવે તેટલી જ રકમ મેળવે છે. આ ચાલુ છે, હમણાં 15 મિનિટ પછી જવું. બિલકુલ બિલકુલ. અને સુનિલભાઈ, ઘણા બધા અમારી પાસે પણ ઘણા સામાન્ય લોકોની ઇન્ક્વાયરીઓ આવતી હોય છે કે આજથી નોટો જમા કરાવવાનું શરૂ થયું છે અને પહેલી વખતે જ્યારે અમે નોટો જમા કરાવી હતી તો અમને પૂછતા હતા કે આ તમે ક્યાંથી લાવ્યા છો, શું છે આની વિગતો અમારી પાસેથી પાછળથી માંગવામાં આવી હતી. જે રીતે ગયે વખતે જાહેર કરવામાં આવ્યું હતું કે 2.5 લાખ રૂપિયા સુધીની રકમ કોઈ પણ એકાઉન્ટની અંદર જમા થશે તો એ લોકોએ કોઈ પણ પ્રકારના સવાલો કરવામાં આવશે નહીં, એ લોકોને પૂછતાછ કરવામાં આવશે નહીં. તો આ વખતે એવી કોઈ લિમિટ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે કે જેનાથી લોકો નિશ્ચિંત થઈ જાય કે એ લોકો પાસે બચતની કે કોઈ પણ પ્રકારની જે એ લોકોની આવકના રૂપિયા એ લોકો પાસે 2000ની કરન્સીમાં હોય તો એ લોકો ખાતામાં નિશ્ચિંતપણે જમા કરાવી શકે? ના, એવી ચોક્કસ કોઈ રકમની જાહેરાત કરવામાં આવી નથી, પણ વ્યક્તિએ એટલો જો ભવિષ્યમાં કોઈ એજન્સી તમને કોઈક નોટિસ કેટલી બચતની રકમ જમા કરી શકે છે, એને પોતે ઘરમાં બચત રાખેલી અને એ 2000ની કરન્સીમાં એકઠી કરી હોય તો એ જમા કરાવે તો એ એબ નોર્માલિટી દેખાવી નહીં જોઈએ. ધંધાદારી વ્યક્તિ પણ ખાતામાં ભરે, પેટ્રોલ પંપ વાળા દરરોજના 10 લાખ 15 લાખ 20 લાખ રૂપિયા જમા કરાવે છે કેશમાં, અમારી બેંકોમાં પણ કરાવે છે તો ઠીક છે. હોસ્પિટલ, મોટી મોટી હોસ્પિટલ છે ત્યાં પણ કેશના ઘણા બધા ટ્રાન્ઝેક્શન થતા હોય છે તો હોસ્પિટલ પણ 2 લાખ 5 લાખ 10 લાખ રૂપિયા જમા કરાવે છે. એટલે એવી કોઈ ચોક્કસ રકમ નથી કે તમે, એવું કોઈ એશ્યોરન્સ નથી કે તમે 1 લાખ 2 લાખ 5 લાખ કેટલે સુધી જમા કરાવશો તો ભવિષ્યમાં કોઈ એજન્સી ખુલાસો નહીં માંગશે. તમારું ટ્રાન્ઝેક્શન કયા પ્રકારનું છે તે જોઈને ભવિષ્યમાં ખુલાસો માંગી શકાય. બિલકુલ 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 સુનિલભાઈ, આ ખરેખર ઘણા લોકોના મૂંઝવતા પ્રશ્નો છે અને જેની જાહેરાત કદાચ આવનારા સમયમાં આરબીઆઈ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે, પરંતુ ઝડપથી આ બધા બાબતોના ખુલાસા સરકાર દ્વારા કરવામાં આવે તો એનાથી લોકોની, પબ્લિકની મૂંઝવણો ઘણી દૂર થઈ શકે છે. આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂપિનભાઈ પચ્ચીગર પણ જોડાઈ રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ. રૂપિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આપની પાસે એ જાણવાની મારે કોશિશ કરવાની હતી કે જે રીતે પહેલી વખત જ્યારે ડિમોનેટાઇઝેશન થયું અને એ વખતે કાળા નાણાં બાબતની જે બૂમો પડતી હતી અને જે સામાન્ય લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, આ વખતે આટલી મોટી માત્રામાં ખૂબ મોટું ચલણ છે, આપણા દેશનું સૌથી મોટું ચલણ છે અને એ રિવર્સ થઈ રહ્યું હોય તો કરન્સીની અછતની કોઈ શક્યતાઓ દેખાઈ રહી ખરી તમને? મને એમ લાગે છે કે આપનો પ્રશ્ન જે છે તેને બેઝિક આપણે જાણવાની જરૂર છે. ગયા વખતે જ્યારે 1000 અને 500 ની નોટ રદ કરવામાં આવી ત્યારે એક ચલણ જ રદ થઈ ગયું હતું અને ચલણ રદ થઈ ગયું હતું. રૂપિનભાઈ, તમારો કેમેરા, રૂપિનભાઈ એક મિનિટ, તમારો કેમેરા ઓફ છે, તમારો કેમેરા ઓન કરી દેજો. તમારો મેં કેમેરા ઓન કર્યો છે પણ મારું અનફોર્ચ્યુનેટલી કઈ તકલીફ લાગે છે, મારો આવતો નથી કેમેરામાં. મેં કેમેરા ઓન તો કર્યો છે પણ ચહેરો દેખાતો નથી. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આપનો ઓડિયો, હા, આપનો ઓડિયો આવી રહ્યો છે, આપ બોલી શકો, વાંધો નહીં. એટલે આપનો જે પ્રશ્ન છે ને તેમાં ગઈ વખતનું ડિમોનેટાઇઝેશન અને આ વખતનું નોન સર્ક્યુલેશન, આ બેમાં ફરક છે.
ડિમોનેટાઇઝેશનમાં શું હતું કે 500 ને 1000ની નોટ રદ કરવામાં હતી, એનું ચલણ જ નાબૂદ થઈ ગયું હતું. એટલે એ બીજે દિવસે એ 500 કે 1000 રૂપિયાની નોટ આપણે વાપરી શકતા નહોતા. જ્યારે આજે પરિસ્થિતિ એવી છે કે આમાં જે કંઈ પણ 2000નું ચલણ નોટ છે એ નોટ આજે પણ સર્ક્યુલેશનમાં છે અને 30 સપ્ટેમ્બર સુધી સર્ક્યુલેશનમાં તો રહેવાની જ છે. 30 સપ્ટેમ્બર પછી એને આગળ શું થશે તે તો હવે આરબીઆઈ 30 સપ્ટેમ્બરે નક્કી કરવાની છે એમ કહેવામાં આવ્યું છે. એટલે મારું કહેવાનું એ છે કે બંને વાતમાં ડિફરન્સ છે. ગયા વખત અને આ વખતમાં બહુ ફરક છે. આ વખતે જે થયું છે તેમાં 2000ની ચલણની સર્ક્યુલેશનમાંથી બહાર કાઢી દેવામાં આવ્યું. એટલે ધીમે ધીમે, કારણ કે તમે જોયું હશે કે 2016માં આ નવેમ્બરમાં જ્યારે દાખલ કરવામાં આવ્યું 2000ની નોટ, ત્યારે એટલા માટે દાખલ કરવામાં આવેલી કે 500 ને 1000નું ચલણ નીકળી ગયું હતું, તેની અવેજમાં કોઈ મોટું ડિનોમિનેશનની નોટ હોય તો સારું પડે એવા આશયથી સરકારે આ 2000ની નોટ દાખલ કરી હતી, સર્ક્યુલેશનમાં મૂક્યું. પણ છેલ્લા 2 વર્ષમાં તમે જુઓ કે 21-22માં 2000નું ચલણ 13.8% છે ટોટલ એના હિસ્સો, અને 2023માં તો 10.8% જ એનો હિસ્સો છે. એટલે કેટલું ઓછું ચલણ જે રોજિંદા વ્યવહારમાં ચાલે છે એ બતાવે છે. એટલે 2000નું એટલું ચલણ જ નથી. હા, હવે એક વસ્તુ છે કે જે વ્યક્તિઓએ 2000માં સંગ્રહ કર્યો હશે એણે એ સંગ્રહને અત્યારે કાઢવો પડશે. એ સંગ્રહ એને કોઈ પણ હિસાબે એણે જે નોટનો વપરાશ કરવો પડ્યો હોય, એ નોટને એન્કેશ કરવી હોય તો એણે ક્યાં બેંકમાં જમા કરાવવી પડશે અથવા એણે એમાંથી કંઈ ખરીદી કરવી પડશે. અને ખરીદી કર્યા પછી, કારણ કે 30 સપ્ટેમ્બર સુધી તો એ 2000ની નોટ ચાલવાની જ છે. આજે દાખલા તરીકે સાહેબે હમણાં કહ્યું કે પેટ્રોલ પંપ પર જઈને 2000ની નોટ આપી, એવું ઘણી જગ્યાએ આજે 2000 ચલણ ચાલુ જ છે. તમે કોઈ બી ખરીદી કરવા જાઓ, ફ્રીજની ખરીદી કરવા જાઓ કે એસીની ખરીદી કરવા જાઓ, તમે 2000ની નોટ આપો તો રિઝર્વ બેન્કે કહ્યું છે કે તમારી એ નોટ સ્વીકારાશે, એટલે એને સ્વીકારવી જ પડે. એટલે એવો કોઈ સવાલ નથી. સવાલ એ આવે છે કે જે એન્ડ યુઝર છે એ એન્ડ યુઝરે એ બેંકમાં જમા કરાવવું પડશે. હવે જે હમણાં સાહેબે જે વાત કરી પીપલ્સ બેંકના, એમણે એમ કહ્યું કે 10 નોટ લઈને આવે 2000ની, એટલે 20,000 સુધી અમે નોંધીને આપીશું. સ્વાભાવિક છે, બેંક પોતાની સેફટી ખાતર એ બધી નોટની રાખે. પણ હું એમ માનું છું કે એ 2 નંબરના જે નાણાંવાળા હશે તે કંઈ 10-10ની નોટ તમારે ત્યાં આપવા નહીં આવે, એની પાસે મોટો ફાલ હશે. એટલે એણે કોઈ બીજો કિમિયો અપનાવવો પડે, એણે કંઈ ખરીદી કરવી પડે, ફ્લેટ ખરીદવા પડે, બંગલા ખરીદવા પડે. તો એમાં હું તો એમ માનું છું કે એને કારણે શું થશે, દાખલા તરીકે એમ માનો કે એક ભાઈ પાસે 2 કરોડ રૂપિયા પડેલા છે, તો એ 2 કરોડનું એ કોઈ જગ્યાએ બંગલોનું એ પૈસા એ બંગલાવાળાને આપે છે. તો એ બિલ્ડર એ પૈસા અને એ ખરીદી કર્યા પછી જે કંઈ પણ એન્ડ યુઝર હશે તેણે એ પૈસા બેંકમાં જમા કરાવવા પડશે. એટલે હું તો માનું છું કે આ સર્ક્યુલેશન નાબૂદ કરવાનો સવાલ છે. આ કોઈ ચલણ નાબૂદ થઈ ગયું એવું નથી, એટલે ગભરાવાની જરૂર નથી. બીજી વાત એ કે સરકારે કહ્યું 30 સપ્ટેમ્બર સુધી તો અમે ચાલુ રાખીશું, પણ 30મી સપ્ટેમ્બરે પાછું નક્કી કરીશું કે ચાલુ રાખવું કે નહીં રાખવું. એટલે એ પણ એક પ્રશ્ન છે. એટલે હું માનું છું કે અત્યારે તમે જોયું હશે કે એટલી લાઈનો બેંકોમાં લાગી નથી, એટલો કેઓસ થઈ રહ્યો નથી. એનું કારણ લોકો પણ સમજે છે કે જે કંઈ પણ પૈસા છે એ પૈસા નાબૂદ નથી થયા. ગયા વખતે એવું હતું કે 500 ને 1000 નોટ નાબૂદ થઈ ગઈ, એટલે એની તિજોરીમાં પડેલી એ રકમ, એ નોટ એ પસ્તી થઈ ગયેલી હતી. આજે 2000 નોટ એ પસ્તી નથી થઈ ગઈ. 2000ની નોટ હજુ પણ ચલણમાં જ છે, અને ચલણમાં છે એટલે વાપરી શકશે, પોતાની ખરીદીમાં વાપરી શકશે, અને એ ખરીદ કરશે તો મને લાગે છે કે અર્થતંત્રને વેગ મળશે. કારણ કે એ પૈસા વર્ષોથી તિજોરીમાં પડેલા હતા. હવે એને કોઈ ઉપયોગ તો કરવો જ પડશે. એ તિજોરીમાં પડે રહેલા રાખે અને 2000 બેંકમાં પણ જમા કરાવવા ન જાય અને ખરીદી પણ ન કરે તો એ પૈસા તો એના ગેરવલ્લે જવાના. એટલે એ ઉપયોગ તો કરશે જ. 2 રીતે ઉપયોગ થઈ શકે. કાં તો એ એની પાસે કેશ ઓન હેન્ડ હોય ચોપડા પર અને એ જઈને બેંકમાં જમા કરાવી દે તો એને ફાઇન, નો પ્રોબ્લેમ. બાકી જો જમા કરાવે તો એ ઇન્કમટેક્સનો ઇસ્યુ આવી શકે કે ભાઈ તમારી કેશ ઓન હેન્ડ તો 4 લાખ જ હતી અને તમે 10 લાખ જમા કરાવ્યા તો 6 લાખ રૂપિયા ક્યાંથી લાવ્યા એ સોર્સ બતાવો.
એ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પૂછશે. રિઝર્વ બેંક તો એમ કહે છે, રિઝર્વ બેંક તો ત્યાં સુધી કહે છે કે એમણે તો પહેલેથી સર્ક્યુલર બહાર પાડ્યો કે આ સ્લીપ તમારે ભરવાની 20,000ની નોટને માટે. બીજે દિવસે એમણે સર્ક્યુલર રિઝર્વ બેંકે એમ પાડ્યો કે આવા કોઈ કાગળિયાની જરૂર નથી. બેંકે જે કંઈ પણ 10 નોટ લઈને આવે એની સામે પૈસા આપી દેવાના છે એવું રિઝર્વ બેંક કહે છે. છતાં પણ બધા બેંકો પોતાની એસઓપી કરી એ સ્વાભાવિક છે, એની સાથે હું ના નથી કરતી. પણ ત્યાં સુધી રિઝર્વ બેંક એને સરળ બનાવવા માગે છે કે આજે તમે એક નોટનું એક્સચેન્જ કરવા જાઓ, આજે તમે માનો કે તમારી પાસે 100ની નોટ હોય અને તમે દુકાન જઈને કહો કે ભાઈ મને 10-10ની 10 નોટ આપ, એવું આ કામ છે. એટલે બેંકે તો એ કામ કરવાનું છે કે એની પાસે જે હાથમાં લઈને આવેલો માણસ છે ને એ 10 નોટ લઈને આવેલો છે, એ 10 નોટની સામે એને 20,000 આપી દેવાના છે. હવે એ બેંક પોતાની સેફટી ખાતર પોતે નોટ રાખે એ વાત જુદી છે, પણ રિઝર્વ બેંક એમ કહે છે. જ્યાં સુધી ઇન્કમટેક્સનો સવાલ છે, હું એમ માનું છું કે સોર્સ એ એની ચોપડાની રકમ કરતાં વધારે રકમ એના ખાતામાં જમા થશે તો જ ઇન્કમટેક્સ વાળો એને ત્યાં સવાલ પૂછશે, બાકી નહીં પૂછે. પરંતુ મને એમ લાગે છે કે આમાં એક મોટામાં મોટો ફાયદો બિલકુલ બિલકુલ ને રદ કરવા માટેનું જે વાત છે, ધીમે ધીમે કાઢી નાખવાની વાત છે, એનો મુખ્ય લાભ એ બનવાનો છે કે એ પૈસા ઇનડિરેક્ટલી સર્ક્યુલેશનમાં આવવાના છે. જે અત્યાર સુધી લોકોના કબાટમાં પડી રહેલા હતા એ પૈસા બહાર નીકળીને ક્યાંક ખરીદી છે, બિલકુલ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થશે અને ક્યાંક પછી બેંકમાં જશે. ફરીથી પૈસા બહાર આવશે એટલે મને એમ લાગે છે કે અર્થતંત્ર થોડું ચાલશે એવો એક ફાયદો દેખાય છે. બિલકુલ હાલની જે પરિસ્થિતિ, આર્થિક સ્થિતિના હિસાબે અગર આપણે જોઈએ તો જે દબાયેલા પૈસા છે, જે અટકી રહેલા પૈસા છે, એને સર્ક્યુલેશનમાં લાવવા માટેનો પ્રયાસ સરકારનો હોઈ શકે છે. રૂપિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી તમે અમારા દર્શકો સાથે શેર કરી છે. અને સુનિલભાઈ કાપડિયા, પીપલ્સ બેંકના જે એજીએમ છે, એમના પણ ખૂબ ખૂબ આભાર. સુનિલભાઈ, આપનો પણ ખૂબ આભાર કે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપ પણ અમારા દર્શકો સુધી પહોંચાડી રહ્યા હતા. તો આ જે 2000ની નોટને લઈને જે લોકોના માઇન્ડમાં જે કંઈ પણ અસમંજસ છે અને જે લોકો વિચારી રહ્યા છે એ પ્રકારનું પેનિક થવાની કોઈએ જરૂર નથી. અને એ જ વાત આપણે રૂપિનભાઈ અને સુનિલભાઈ પાસેથી સમજી રહ્યા હતા. અને આવનારા સમયમાં સરકાર એની આગળનો નિર્ણય લઈ શકશે. કઈ રીતની પોલિસી સરકાર બનાવે છે એ 30 સપ્ટેમ્બર પછી આપણે જાણી શકીશું. તો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.